ભાજપનું શાસન ભ્રષ્ટાચારી તો છે જ, પણ બળાત્કારી પણ છે. બળાત્કારીઓનો સમૂહનું શાસન છે. એટલું જ નહીં, પરંતુ લૂંટારાઓનું પણ શાસન છે. એટલે કે આપણા શાસકો લોકો ઉપર લૂંટ ચલાવે છે. ચેનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. અને આજના વિડિયાનો ચર્ચાનું કેન્દ્ર સ્થાન, આપણે ક્યાં અને કેટલી રીતે લૂંટાઈએ છીએ, છતાં આપણે લોકો ઉત્સવ પ્રેમી છીએ, આપણે શાંત મિજાજના ગુજરાતીઓ છીએ, અને સરકારે આપણને આનંદ પ્રમોદમાં નાખી દીધા છે, ઉત્સવ ઉજવવામાં નાખી દીધા છે. આપણને કંઈ ખબર પડતી નથી અને વિચારતા પણ નથી કે કેટલી રીતે અને કેવી રીતે આપણે લૂંટાઈએ છીએ. GST કાઉન્સિલ, ગુડ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ 54મી મિટિંગ હતી. એ 54મી મિટિંગમાં જે કંઈ નિર્ણયો લેવાયા છે એ મીડિયાઓના અહેવાલોના આધારે, એટલે ન્યૂઝપેપરના અહેવાલોના આધારે આંકડાઓ રજૂ કરું છું. આપણે મેડિકલ વીમો લઈએ છીએ, જેથી કરીને આપણી માંદગી વખતે એકાએક મોટો ખર્ચો આવે ત્યારે મેડિકલ ક્લેમ મળી રહે અને આપણે એમાંથી થોડીક રાહત પણ મળે. અને તમે સૌ જાણો છો કે મેડિકલ ક્લેમનું વીમા પ્રીમિયમ સૌથી વધારે છે, સૌથી વધારે છે. અને એ મેડિકલ પ્રીમિયમ ઉપર આપણી કેન્દ્ર સરકાર 18% GST વસૂલ કરે છે. એટલે કે 100 રૂપિયાનું પ્રીમિયમ હોય, એટલે 1000 રૂપિયાનું પ્રીમિયમ હોય તો 180 રૂપિયા તો સરકાર લઈ જાય છે. જે દેશમાં સ્વાસ્થ્ય અને મેડિકલ ફેસિલિટી ઉપર મોટો મસ્ત ટેક્સ લેવાતો હોય એવો ભારત એક જ દેશ છે. આપણા શાસકોને પૈસાની ભૂખ છે. હવે મોટર કાર, આજના સમાચાર મુજબ જ કહું છું, મોટર કાર અને મોટરસાયકલ ઉપર 18% GST વધારીને 28% કરી નાખ્યો છે. એટલે સરકાર કાંઈ કર્યા વગર 30% કમાય છે, 30% કમાય છે. આપણે 5 લાખની કાર લઈએ તો 30% લેખે 1.5 લાખ રૂપિયા તો સરકાર લઈ જશે. પ્લસ ટેક્સ તો જુદો, RTO ટેક્સ જુદો, કોર્પોરેશનનો ટેક્સ જુદો. બધી જ જગ્યાએ આપણી ઉપર આપણી લૂંટ ચાલે છે. હવે એટલું જ અત્યાર સુધી તમને ખ્યાલ હોય તો અમુક ધાર્મિક સ્થળોમાં સિનિયર સિટીઝનો ચાલી શકે એમ ન હોય ત્યાં એની હેલિકોપ્ટરની સર્વિસ છે. માનો કે કેદારનાથ, તો હેલિકોપ્ટર જવાય દ્વારા કેદારનાથ સુધી પહોંચાય છે. અમારી જેવા સિનિયર સિટીઝન ચાલી ન શકે ત્યારે માંડ કરીને કોઈ પણ રીતે પૈસા ભેગા કરી અને કેદારનાથની એક યાત્રા કરવાનું પસંદ કરીએ છીએ. પણ સરકારે એ આપણી યાત્રાઓને પણ છોડી નથી. કે જે ભાજપની હિન્દુ સરકાર છે, ખરેખર હિન્દુ છે જ નહીં, પણ હિન્દુત્વનો નારો લઈને રામ રાજ્યને નામે જે સરકાર સત્તા ઉપર આવી છે એમાં એની ઉપર 5% GST લાગુ કર્યો છે. એટલે કે 3000 જો એનું ભાડું હોય તો એની ઉપર 5% તો લોકોએ, યાત્રાળુઓએ ટેક્સ આપવો જ પડે. એક વખત જમાનો એવો હતો કે મિનળ દેવીના વખતમાં ગુજરાતમાં મિનળ દેવીનું શાસન હતું. ત્યારે એ સોમનાથ, વેરાવળ જતા હતા ત્યારે લોકોએ ફરિયાદ કરી કે સરકાર, એટલે કે મિનળ દેવીનું શાસન, અમારી ઉપર મુંડકા વેરો લે છે. મુંડકા વેરો એટલે પર હેડ ટેક્સ, જે અત્યારે લેવાય છે. મિનળ દેવીને ખ્યાલ આવ્યો ત્યાં જ એ સ્થળે એણે જાહેર પ્રમાણ કરી દીધું કે કોઈ પણ યાત્રાના સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં, મુંડકા વેરો લેવામાં આવશે નહીં. મુંડકો એટલે માથું. આ મિનળ દેવીનું શાસન હતું, આપણું ભાજપનું શાસન નહોતું. આપણું ભાજપનું શાસન વધારી દે છે. અંબાજીની જે કંઈ આવક છે, આપણે હમણાં જ વાત કરી હતી, એ ટ્રસ્ટની આવક, ધાર્મિક આવકમાંથી આપણા ભાજપના શાસકો અને અધિકારીઓ મન ફાવે એમ એની મહેમાનગતિ માણી અને લોકોના પૈસા લૂંટે છે. 1700-1800 રૂપિયા થાળીનો ભાવ છે, એક ડીશનો ભાવ છે. અને
કંઈક લગભગ 350 રૂપિયા એક ચાનો ભાવ છે. આપણે વાત કરી હતી કે ચામાં શું નાખતા હશે અને 1800 રૂપિયાની ડીશમાં શું આપી દેતા હશે. ત્યાં પણ મોટો ભ્રષ્ટાચાર તો હશે જ. એટલે કે જો રામ મંદિરને ન છોડાય ભાજપના શાસકોએ તો અંબાજી માતાને ક્યાંથી છોડે? એ તો આવકનું સાધન કહેવાય. પછી આગળ આવી છે કેન્સરની દવા. કોઈ પણ દેશમાં જુઓ તો કેન્સરના દર્દીઓને સપોર્ટ કરે છે, ટેકો કરે છે, એના ખર્ચમાં વધારો ન થાય એના માટે એને ટેકો કરે છે. પણ આપણી સરકાર કેન્સર જેવા ભયંકર રોગોમાં પણ એની દવા ઉપર 5%, 12%, અત્યાર સુધી 12% ટેક્સ હતો. એમાં અત્યારે વળી કંઈક સૂજ્યું હશે તો 5% ટેક્સ કર્યો. પણ ટેક્સ તો ખરો જ એમ. કેન્સરની દવા ઉપર પણ 12% અને હવે 5% ટેક્સ ઉઘરાવવાનો તો રહ્યો જ. કેન્સરના દર્દીઓને પણ આ ભાજપ સરકારે છોડી નથી. પછી હમણાં એક તમને ખ્યાલ હોય તો આવવાનું હતું, અટકી ગયું છે. આપણા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એના જે ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયા સુધીના હોય કે વધારે હોય એની ઉપર 18% ટેક્સ લેવાનો હતો. બહુ ગાજ્યું હતું. જ્યાં વિરોધો થયા એમાં ખાસ કરીને વેપારીનો વિરોધ થયા એટલે સરકારે મુલતવી રાખ્યો. જો વેપારીનો વિરોધ થાય એટલે સરકાર મુલતવી રાખે, મારા ને તમારા વિરોધથી મુલતવી ન રાખે. ભાજપ સરકાર આપણા દેશને અને ગુજરાતને જુગારીઓનો દેશ કરી નાખ્યો છે. જુગારીઓનો દેશ. એ અત્યાર સુધી જુગાર રમવું એ કાગળ ઉપર કહેવાય છે કે એક ગુનો છે. આપણા લોકો જન્માષ્ટમીમાં જુગાર રહેવા ટેવાયેલા. એકાદ દિવસ 2-4 હજાર રૂપિયાનું વધુમાં વધુ એ હાર જીતનો સમય આવે તો એની ઉપર પણ દરોડા પાડી અને સરકાર જેલની સજા કરે, પૈસા જપ્ત કરે. એમાં સરકાર પાસે કેટલા પહોંચતા એ ખબર નથી. બાકી પોલીસ ખાતાના ખિસ્સામાં તો જાય જ છે. પોલીસ ખાતું દૂધ ધોયેલું નથી આપણું. એમાં પરિવર્તનની જરૂર છે, જે આપણે વારંવાર વાત કરીએ છીએ. તો એ વિડીયો ગેમ્સના જુગાર ઉપર સરકારને 28% ટેક્સ મળે છે. જે લોકો મોબાઈલમાં જે એપ આવે છે અને એના પ્રચાર માટે ભારતના મોટા મોટા ફિલ્મી સ્ટારો પ્રચાર કરે છે. ફિલ્મી સ્ટારો કે તમે આ એપ ડાઉનલોડ કરો, એમાં તમે રમો અને મબલક પૈસાદાર બનો. જુગારમાં કોઈ મબલક પૈસાદાર બન્યું જ નથી. અને એની ઉપર સરકાર 28% ટેક્સ ઉઘરાવે છે. અને તમે નવાઈ લાગશે કે સરકારનું જે ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું, ચૂંટણી ફંડ, એમાં વધુમાં વધુ ચૂંટણી ફંડ આપનાર કેરાલાની આવી જ કંઈક કંપની છે. એટલે આવી કંપનીઓ સરકારને મબલક ચૂંટણી ફંડ આપે છે અને બધાને કાયદેસર બનાવે છે. પણ આપણે લોકો 5-25 રૂપિયાના પાના ઉપર જુગાર રમે તો એને જેલમાં નાખી દે છે. એટલે ભાજપનું શાસન એમ કે છે તમે અમને હપ્તા આપો, પછી તમે જુગાર રમો, તમને કોઈ નહીં પકડે, તમને કાયદેસર બનાવી દઈશું. એટલે એને કાયદેસર બનાવી સરકાર 28% ટેક્સ વસૂલ કરે છે. એટલે કે ગુજરાતના અને દેશના યુવાનોને જુગારી બનાવી દીધા છે. અને એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે, મેં અનુભવ્યા પણ છે કે મારા મિત્રોના યુવાન બાળકો આ જુગારની લતમાં આખા કુટુંબને ખલાસ કરી નાખ્યા. 2 થી 3 ફેમિલીને તો મેં જોયા છે. જે સારું ફેમિલી, જેની રેપ્યુટેશન હોય, એ એટલા બધા આવા જુગાર મારી જાય છે અને બાળકો એનું ઘર બહાર વેચી અને નીકળી જવું પડે છે. તો આ સરકાર યુવાનોને જુગારી બનાવે છે. આની કરતાં અધમ સરકાર કોઈ દેશમાં હોઈ ન શકે. માત્ર ભાજપ. હિન્દુત્વની સરકાર. પછી ગુજરાતના લોકોને ડ્રગિસ્ટ તો બનાવી દેવાનું ષડયંત્ર છે જ. હું ષડયંત્ર કહું છું, કારણ કે આપણા અદાણીના બંદરો ઉપરથી ડ્રગ્સ પકડાય છે, દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડીએ, એરપોર્ટ ઉપરથી ડ્રગ્સ પકડાય છે. આ બધા કોના અંડરમાં છે? અદાણીના અંડરમાં છે. તો એ ડ્રગ્સ એમને આવતું હશે અને પકડાતું હોય એ કદાચ 2-5% જ પકડાતું હોય છે. બધા જાણે છે, મોટાભાગનું સગે વગે થઈ ગયું હોય. એવી રીતે દારૂ પકડાય છે, એમાંથી એના મોટા માથાને કોઈ પકડતા નથી, એના ફેરિયાઓને એ પકડે છે, સજા કરે છે ને છોડી મૂકે છે. સરકારને અને ગૃહ ખાતાને એમાંથી મોટા હપ્તા મળે છે. પણ સરકારે હવે ધીમે ધીમે ગાંધીનગરમાં એને કાયદેસર બનાવી દીધું છે. નશાબંધી ઉઠાવી લીધી છે. કદાચ આપણા ટુરિસ્ટ પ્લેસ સુરતમાં પણ એ જે
હીરાની મંડી છે, હીરાનું મોટું ધામ છે, હીરાનું મોટો માર્કેટ છે, ત્યાં પણ દારૂની છૂટ આપશે. અને કદાચ પ્રવાસન સ્થળ એટલે કે પ્રવાસન એટલે કે આપણા ધાર્મિક સ્થળો એની ઉપર પણ દારૂબંધી હળવી કરવા માગે છે. સરકારને શરમ જેવી કાંઈ વસ્તુ નથી. ક્યાંથી પૈસા મળે છે? માણસ ભારતનો ને ગુજરાતનો નાગરિક ગમે એવો થાય, એમાંથી પૈસા આપો અમને. પૈસાની ભૂખી સરકાર છે. લૂંટ 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 સિવાય કાંઈ નથી. સૌથી અગત્યની વસ્તુ એ છે ગરીબ લોકો સ્ટવ અને કેરોસીનનો ઉપયોગ કરતા, ચૂલો સળગાવવામાં પણ કેરોસીનનો ઉપયોગ કરતા. તો સરકારે 2023માં 2.51 કરોડ લીટર રેશનિંગની દુકાન મારફત અપાતું હતું. એમાંય રેશનિંગની દુકાનની અંદર બહુ ગોબાજાળી થતી હતી. 2 લીટર હોય તો આપણને 1.5 લીટર જ મળે. રેશનિંગના જે વેપારીઓ છે એમાં 1.5 લીટર તો લગભગ કાપી નાખતા, ગોલમાલ કરતા. ગોલમાલ શબ્દ વાપરું છું. અને ઘણા રેશનિંગવાળાને મળતું પણ નહીં, ખોટા બારોબાર વેચાઈ ગયો. ત્યારે એક નાનો વેપારી મને એક કાચનો વેપારીને એક ખાલી 250 ml કેરોસીન જોતું હતું, તડપતો હતો. મળતું નથી એને, કારણ કે કેરોસીનના કટિંગ કરવા માટે, કાચને કટિંગ કરવા માટે કેરોસીનની એક જરૂર પડે છે થોડું. તો એવા લોકોના નસીબમાં પણ હવે કેરોસીન ન રહ્યું. જે સબસિડાઇઝ કેરોસીન હતી, જેની પર સબસિડી હતી, એ કેરોસીન બંધ કરી દીધું. અને ગામડાના લોકોને કહી દીધું છે કે તમે હવે ગેસના કનેક્શન લઈ લો. અને ગેસના કનેક્શનમાં સરકાર લૂંટ જ કરે છે. 1000 રૂપિયા સિલિન્ડરનો ભાવ કર્યો છે. એમાં અદાણી ગેસમાં તો સરકારી ધારાધોરણ કરતાં 5 રૂપિયા પર કિલો ગેસના ભાવ વધારેલી છે. અદાણીને બધી જ લૂંટ કરવાની છૂટ આ ગુજરાતમાં. આખા દેશમાં અદાણી અંબાણીને જેટલી લૂંટ કરવી એને છૂટ, એની પર કોઈ કાયદો નહીં. પછી એક સૌથી અગત્યની બાબત છે, આપણા ગુજરાતને લૂંટનારો માણસ, ગુજરાતના નબળા બાંધકામ માટે કુખ્યાત થયેલ માણસ કે જેણે આપણા પુલો વારંવાર તૂટી જાય છે, નબળા બાંધકામ કરે છે. એ ઉપરાંત જાહેર રોડ અને એના પણ નબળા બાંધકામ કરે છે. એમાં ફ્લાયઓવર બ્રિજ, રેલવે ટ્રેક, એના મોટા કામ. આ એક એક કોન્ટ્રાક્ટર છે જેનું નામ છે રણજીત બિલ્ડકોન. આ બિલ્ડર્સ મહેસાણા બાજુનો લગભગ હું ભૂલતો ન હતો. એના નબળા કામ માટે બ્લેક લિસ્ટમાં પણ ભાજપ સરકારે મૂકી દીધો, છતાં બીજા નામે એને કોન્ટ્રાક્ટ આપી દે છે. ઇવન એવું કહે છે કે અયોધ્યામાં પણ એણે નબળા બાંધકામ કરીને ખૂબ જ પૈસા કમાણો છે. એક જ વરસાદમાં બધું ધોવાઈ ગયું છે. તો સરકાર છે, ભાજપની સરકાર, રામની સરકાર, હિન્દુત્વની સરકાર, ધર્મને નામે તો લૂંટે છે, પણ આ રીતે પણ આપણને લૂંટે છે. બિલ્ડકોનવાળાને, રણજીત બિલ્ડકોનવાળાને બધી જ છોટ, કોન્ટ્રાક્ટ આપી દીધો અને પૈસા આપ્યા વગર તો એને હપ્તો તો આપવો જ પડે. મોટા હપ્તા આપતો હશે સરકારને, અને તો જ એનું આટલી પાળી ચાલે. તો એણે હમણાં એક નવો ધંધો ચાલુ કર્યો છે, કપચી અને રેતી. એ જે કંઈ રોડમાં અને રોડ કામમાં, ઓવરબ્રિજ કામમાં જે કપચી ને રેતી વપરાય છે, એને લીઝ આપી છે, ખનીજની લીઝ. એમાં 40થી 50% જેટલા જ બિલ બનાવીએ એની પર રોયલ્ટી આપવી પડે. એ રોયલ્ટી ન આપવી પડે એટલા માટે 40થી 50%ના જ ડોક્યુમેન્ટ તૈયાર કરે, બાકીનું સીધું એમને જવા દે. એટલે એ પણ સરકારની તિજોરીઓને લૂંટે છે. ઓછો ટેક્સ આપો એટલે સરકારની તિજોરીને લૂંટી જ કહેવાય. અને બિલ્ડકોન, રણજીત બિલ્ડકોન એના માટે પ્રખ્યાત છે. આમ ગઈકાલના છાપામાં એક સરસ મજાની વાત આવી છે. ગડકરીને આપણે બહુ સારો માણસ ગણીએ છીએ, પ્રમાણિક માણસ ગણીએ છીએ, પણ નેશનલ હાઈવે આનો બધી જ સત્તાઓ ગડકરી પાસે છે. ટોલ ટેક્સ ઉઘરાવવા, બનાવવા એ કોન્ટ્રાક્ટ આપે છે. તમે બધા જાણો છો કે ગુજરાતમાં ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટરો છે, અને કોન્ટ્રાક્ટરના પેટા કોન્ટ્રાક્ટર છે. એને ઈચ્છા પડે ત્યારે ટોલ નાખો ઊભું કરી દે ને આપણે લૂંટ કરે છે. ત્યારે હમણાં એક આંકડો આવ્યો છે કે નેશનલ હાઈવે નંબર 8, એક જ વાત છે, નેશનલ હાઈવે નંબર 8 એના રોડ બનાવવાનો ખર્ચ, હાઈવે બનાવવાનો ખર્ચ 8,349 કરોડ. એટલે આપણે
ઉપરના જવા દે 8,000 કરોડ રૂપિયા જ એનો ખર્ચો થયો છે. તો આપણી પાસેથી ટોલ ટેક્સ કેટલો વસૂલ કર્યો છે? તો કે ટોલ ટેક્સ આપણી પાસેથી સોરી કે એ ટોલ રોડ બનાવવાનો ખર્ચ 1,800 કરોડ રૂપિયાનો જ છે. કેટલો? 1,800 કરોડ રૂપિયાનો જ છે. ત્યારે ટોલ ટેક્સના આપણી પાસેથી વસૂલ કર્યા છે 8,000 કરોડ વસૂલ કર્યા છે. 8,000 કરોડ તો કેટલો? 4 ગણો ટોલ ટેક્સ આપણી પાસેથી ઉઘરાયો છે. છતાં સરકારની ભૂખ સંતોષાતી નથી. તો ખરેખર એવું કહીએ કે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર તો છે જ, પણ સાથે સાથે હવે દંડ, દમન અને દરોડાયુક્તની સરકાર ભારતમાં અને ગુજરાતમાં બની રહી છે. છેલ્લે 1-2-3 આંકડા લઈ લે કે ગુજરાતમાં અતિવૃષ્ટિ છે. આપણે બધા જ જાણીએ છીએ. ખેતીના પાક ધોવાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ. જમીન ધોવાઈ ગઈ તો પાછી આવવાની નથી. પાક બીજી વાર ઉગે, પણ લગભગ 4,000 ગામો અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે. એની જમીનો ધોવાઈ ગઈ છે. હવે ધોવાઈ ગયેલી જમીનમાંથી એનો પાક તો તણાઈ ગયો, પણ હવે બીજી વાર પાક ઉગાડવો તો એને તકલીફ પડવાની છે. એટલે કે 18,000 ગામડામાં હું 16,000 ગામડા કહું છું. નાના નાના હોય એને ગામડું ન કહેવાય. 25 થી 30% ગામડાઓને અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે. એની કરતાં વધુ તો બન્યો જ છે. આ તો સરકારી આંકડો છે. સરકાર તો અમે ઓછું જ કહેવાનું. 50 થી 60% ખેત જમીન એ ધોવાઈ ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. હજી ગુજરાત સરકાર એને મદદ કરવા માટે ઠાગા ઠૈયા કરે છે. ખેતી પ્રધાન આપણા રાઘવજીભાઈ પટેલ, એના તો વખાણ કરીએ એટલા ઓછા છે. અને એની જન્મ કુંડળી પણ જાણું છું, એટલે જાજા હું વખાણ કરી શકતો નથી. એક જ હતું કે એમના દીકરાઓને ઉપર ચોરીનો એની ઉપર ચોરીના કોલસાની ચોરીનો એની ઉપર આરોપ મુકાયો હતો. એમાંથી બચવા માટે એણે ભાજપનું શાસનમાં જોડાયો અને મંત્રી પણ બની ગયા ભાઈ. અને મંત્રી બન્યા પછી એણે શું નહીં કર્યું હોય એ તમે ને હું બધા જ જાણીએ છીએ. તો આટલા બધા ગુજરાતના ખેડૂતો છતાં ગુજરાત તાત્કાલિક કોઈ સહાય એણે રજૂ કરી નથી, જાહેર કરી નથી કે ચૂકવી પણ નથી. કદાચ જાહેર કરી હોય તો ચૂકવાશે ક્યારે કાંઈ ખબર નથી. આટલી 25 થી 30% ગામડાઓની જમીન ધોવાઈ ગઈ છે, અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે. છતાં આપણા ગુજરાતના કેન્દ્રના લાડીલા નેતાઓ નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહને ગુજરાતની મુલાકાત લેવાનું સૂઝ્યું નથી. એ તો ના ચૂંટણીના જુગાર, હું ચૂંટણીના જુગાર જ કહું છું, એ જુગારમાં ખેલવામાં વ્યસ્ત છે. હરિયાણાની ચૂંટણીમાં જીતવું છે, કાશ્મીરની ચૂંટણીમાં જીતવું છે, શક્ય નથી. ગમે એટલા દાવપેચ કરે, શક્ય નથી. હા, એક શક્ય છે કે કદાચ આમ આદમી પાર્ટીના કેજરીવાલને રાહત આપી અને પાછી ભાજપની બી ટીમ તરીકે હરિયાણામાં લડાવશે, ચોક્કસ લડાવશે. જેમાં નામ નિશાન નથી હરિયાણામાં આમ આદમી પાર્ટીનું, માત્ર કોંગ્રેસનું વર્ચસ્વ છે. છતાં પણ કોંગ્રેસના મત તોડવા માટે આજે જ છપ્પા વાંચ્યું કે બે વચ્ચે સમજૂતી થઈ નથી. તો હરિયાણામાં પણ આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસના મત તૂટશે અને એ રીતે કદાચ ભાજપ સરકાર પાછી સત્તા ઉપર આવે. શક્યતા નથી, લોકો કંટાળી ગયા છે. પણ આ બંનેની કૂટનીતિ, કુટિલ નીતિ, એના કારણે તો હજી માત્ર આમ આદમી પાર્ટી છે, બીજી 2-3 પાર્ટીઓને પણ એની બી ટીમ તરીકે બનાવીને ઉતારશે અને બેઠા બેઠા જુગાર જ ખેલશે. તો આમ આદમી પાર્ટીએ તો ગુજરાતમાં કોંગ્રેસને તો નામ નિશાન મટાવી દીધું. હવે હરિયાણામાં નામ નિશાન મટાવવા જઈ રહી છે. દિલ્હીમાં પણ નામ નિશાન મિટાવી દીધું. અને છતાં આપણે આમ આદમી પાર્ટીને એકાદી ક્યાંક સીટ આવે નગરપાલિકામાં કે કોઈ જગ્યાએ સહકારી ક્ષેત્રમાં તો આપણે એને વધાવીએ છીએ. અરે ભાઈ, આપણને ગુલામીમાં એનો વધારો કરે છે. જેમ નરેન્દ્રભાઈ નાયડુ અને N2 વાળા નીતિશ કુમાર, એ બંને થઈને ભાજપની સરકારને ટકાવીને સરમુખત્યારશાહી વધારવા માટે, મારી ભાષામાં કહું તો સમાજનો મોટો દ્રોહ કર્યો છે. દેશદ્રોહ તો ન કહી શકાય, સમાજનો દ્રોહ કર્યો છે. એમ પાછી આમ આદમી પાર્ટી
પણ સમાજનો દ્રોહ હરિયાણામાં કરશે. અને નરેન્દ્રભાઈ પાછા આ ટાઈમે ન આવ્યા, પણ પોતાનો જન્મદિવસ છે 16 અને 17 તારીખ, એ ઉજવવા માટે ગુજરાતમાં આવશે. જન્મદિવસ ઠાઠમાઠથી ઉજવશે, એકાદ બે શબ્દો વડે ખેડૂતો માટે બોલશે, પણ ખેડૂતોમાં રસ નહીં લે. લોકો તાળીઓ પાડશે. ખેડૂત સંઘો, એના સંઘો છે એ આવીને એની વાહ વાહ પણ કરશે. જો ખેડૂતો પણ ભાજપના ગુલામ છે. ખેડૂતનું કિસાન સંઘ પણ ભાજપનું ગુલામ જ છે, અને એને જે ગુલામી પસંદ કરે છે. ઘણા વાર આ લોકોને સમજાવું છું, નથી સમજતા. કોંગ્રેસનું જે ખેડૂત સંઘ છે એ આવેદનપત્ર આપવામાંથી નવરું પડતું નથી. માત્ર આવેદનપત્ર આપી અને શાંતિ મેળવે છે. એમાંય ખાસ કરીને હમણાં આવેદનપત્ર આપ્યું કે જે આપણે હમણાં જ વાત કરી હતી કે ખેતરમાં અને વાડીમાં જે છાસ એ મોટા વીજ પોલ નાખે છે એ પણ ગેરકાયદેસર નાખે છે. ત્યારે ખેડૂત સમાજ, સુરતનું ને અમદાવાદના ખેડૂતો સામે માત્ર એણે નિવેદનપત્ર આપ્યું અને અમને વધુ પૈસા મળવા જોઈએ. અને વધુ પૈસા શું કામ ન જ આવવા જોઈએ? ગેરકાયદેસર પ્રવૃત્તિને આપણે પ્રોત્સાહન અપાય. એ 1885નો ટેલિગ્રાફ એક્ટ નીચે નાખે છે, જે ટોટલી ગેરકાયદેસર છે. છતાં પણ આપણો ખેડૂત સમાજ, કોંગ્રેસનો ખેડૂત સમાજ અને ભાજપનો કિસાન સંઘ એની વાહ વાહ કરવામાંથી ઊંચો નથી આવતો. તમને નવાઈ લાગશે કે ગુજરાતમાં LLB, જનરલ LLB કહીએ છીએ, કાયદાના અભ્યાસક્રમની કોલેજો, કુલ 35 કોલેજો ખાનગી છે અને ગવર્મેન્ટની 3 જ કોલેજો છે ગ્રાન્ટર સરકારની. ત્યાં પણ લૂંટ ચલાવાય છે. અને હમણાં સરકારે ફી વધારાની કમિટી જે ગુજરાતની છે એની મોડી બેઠક બોલાવી, મોડી નિર્ણય કર્યો. એટલે ગયા વર્ષે આ લોકોએ વિદ્યાર્થીઓને, વાલીઓને લૂંટી જ લીધા. છેલ્લી વાત કરીએ, આ દેશમાં નેશનલ હાઈવે રૂલ્સ આવી રહ્યો છે. ટોલ નાકા નીકળી જશે, પણ તમે જેટલા કિલોમીટર ગાડી ચલાવો એટલા કિલોમીટરનો તમારી ઉપર ટોલ ટેક્સ લાગી જશે. અને એના માટે તમારે કાર્ડ એરટેલ્સનું કે એવું કોઈ રિચાર્જ કરાવવું પડશે. એટલે એનોય તમારે GST આપવો પડશે. એરટેલનું કાર્ડ રિચાર્જ કરાવો, હું કરાવું છું, એની પર 18% લગભગ છે. 18% ટેક્સ આપવાનો, પ્લસ જેટલા કિલોમીટર ગાડી ચલાવવું એટલા કિલોમીટરનો ટેક્સ એ કાર્ડમાંથી કપાઈ જશે. આપણા પૈસે રોડ બને છે, આપણા પૈસે રોડ બને છે, છતાં પણ આપણી પાસેથી ટેક્સ ઉઘરાવાય છે. સરકાર લૂંટવા સિવાય કામ નથી કરતી. અને અંતમાં વાત કરીએ કે મણિપુર રાજ્ય હિંસા અને આગમાંથી બેકાબૂ છે. સળગે છે ને બેકાબૂ છે. પણ ત્યાં ભાજપની સરકાર છે. અને છેલ્લા મીડિયાના અહેવાલ પ્રમાણે એને સળગાવવામાં ત્યાંનો CM, કંઈક વાયરલ થયેલો હતો વિડીયો, કેટલો સાચો કે કેટલો ખોટો આપણે કહી ન શકીએ, પણ અમિત શાહ અને ત્યાંના CM વચ્ચેની વાતચીત હતી. સળગાવો હજી. આ ભાજપ સરકારને સળગાવતા આવડશે, ઠારતા આવડતું નથી. શાંતિ નથી જોતી, એને તો હિંસા જોઈએ છે. ચારે બાજુ સળગાવે છે અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગે છે. અને વારંવાર કહું છું કે મોદી સાહેબ સહેલાઈથી સત્તા નહીં છોડે. એને સત્તા છોડવાનો પ્રસંગને સમય આવશે ત્યારે કેટલાય ખેલ કરી નાખશે અને આપણી લોકશાહીને ખલાસ કરવાના થાય એટલા પ્રયત્ન કરશે. અને આપણા વિરોધ પક્ષો એને અટકાવી નહીં શકે. આપણે માત્ર ને માત્ર લોકો જ અટકાવી શકીએ. ગુજરાતમાંથી બચાવવા માટે થઈને આપણે આપણી પાર્ટી ઊભી કરી છે, ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી. આ બધા ઉપર અંત લાવવો છે ગુજરાતમાં. GST ઉપર પણ અંત લાવવો છે. માત્ર મામૂલી ટેક્સ ઉઘરાવે સરકાર. ગુજરાત કેન્દ્રને કાંઈ નથી આપવું. એ આપીએ છીએ ત્યારે આપણા પૈસાથી ભ્રષ્ટાચાર કરે છે ને. જો બધા જ રાજ્યોને પૈસા આપવાનું બંધ કરે, અથવા તો એને આપેલ પૈસાને પાઈનો હિસાબ આપે તો જ આપવા એવું નક્કી કરે, તો કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર બધો જ બંધ થઈ જાય. જે આપણે ગુજરાતમાં એનો અમલ કરવો છે. કાંઈ નહીં કરી શકે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર કાંઈ નહીં કરી શકે, એ પણ હકીકત છે. આ રીતે ગુજરાતને બધામાંથી મુક્ત કરવું છે. આવો, મેદાનમાં આવો. માત્ર ને માત્ર ધાર્મિક ઉત્સવોમાં રચ્યા પચ્યા ન રહો. ધાર્મિક ઉત્સવો છે એને સ્વીકારું પણ છું,
મર્યાદામાં રહીને ઉજવો, મર્યાદામાં રહીને ઉજવો, આપણા અંતરથી ઉજવો, દેખાવ ખાતર ન ઉજવો, અને તો જ ગુજરાત આપણું આગળ આવી શકશે. માત્ર ને માત્ર હમણાં આ એક નવી પાર્ટી આવી રહી છે, જેનો વારંવાર પહેલાં ભાઈ રાજકોટથી મહેતા એનો વિડીયો મૂકે છે, ત્યારે એનું એક તથ્ય બહાર આવ્યું છે કે લગભગ મારા ખ્યાલ પ્રમાણે કે મહુવાના કલસરિયા અને આપણે મધ્યપ્રદેશ નહીં પણ સોરી સપાની પાર્ટીએ અખિલેશ યાદવ બંને વચ્ચેની મંત્રણાઓ ચાલે છે એવો ફોટો આવ્યો છે. તો પ્રજા સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશની પાર્ટી આપણું શું ભૂલું કરશે? જે એના ઉત્તર પ્રદેશનું ભૂલું નથી કરી શકી તો આપણે ગુજરાતમાં આવીને શું ભૂલું કરશે? તો જો આ જ સાત્ય હોય તો કલસરિયા સાહેબ ગુજરાતનું કાંઈ ભૂલું નહીં કરી શકે. એણે આ ચોથો કેસ બદલશે. આમ આદમી પાર્ટીમાં હતા, પછી ભાજપમાં ગયા, પછી કોંગ્રેસમાં ગયા, અને ચોથો કેસ હશે. પાટલી બદલું નેતાઓ કાંઈ કરી શકે નહીં. નો ડાઉટ કલસરિયા સાહેબ પ્રત્યે મને હજી પણ માન છે. આજની તારીખમાં સેલ્યુટ પણ કરું છું. સારા ડૉક્ટર છે, પ્રમાણિક ડૉક્ટર છે, અને એના કારણે મહુવાના ઘણા દર્દીઓને ખૂબ જ નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે, ઓછી કિંમતથી સેવા કરે છે, ઓછામાં ઓછા ચાર્જથી સેવા આપે છે. એના માટે હું એને સેલ્યુટ પણ કરું છું, બિરદાવું પણ છું. પણ એ પોતાના સેવાના બદલામાં જો રાજકારણ ગુજરાતનું ડોળી નાખે તો એને આપણે ટકવા નહીં દઈએ. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.